આજે બેટ દ્વારકા મેગા ડિમોનેશન સતત ચોથા દિવસે પણ ચાલુ રાખવામાં આવ્યું છે, ત્યારે ઓખા નજીક આવેલા અનઅધિકૃત દબાણો દૂર કરવાની કામગીરી પણ ચાલુ જ છે। સમગ્ર રાજ્ય અને દેશ જ્યારે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે આ તહેવાર વચ્ચે પણ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ સ્ટાફ તથા દ્વારકા વહીવટીતંત્રએ પોતાની કામગીરી સતત ચાલુ રાખી છે। સવારથી જ બેટ દ્વારકાના બાલાપર વિસ્તારની સાથે સાથે ઓખા ડાલડા બંદર ખાતે પણ ડિમોલેશન ચાલુ કરવામાં આવ્યું હતું। આજે દામજી જેટી ખાતે સરકારી જમીન પર 5750 સ્ક્વેર મીટર પરના 40 વર્ષ જૂના અનઅધિકૃત દબાણને દૂર કરવાની કામગીરી કરાઈ હતી। આ કામગીરી કરતા પહેલા 10 દિવસ પહેલા પ્રથમ વખત નોટિસ, 5 દિવસ પહેલા બીજી નોટિસ આપ્યા બાદ આજે સવારે એસડીએમ દ્વારા સંબંધિત લોકો સાથે જન સુનાવણી કરીને આજે અંદાજે 6 કરોડ 50 લાખના કિંમતના આ દબાણને દૂર કરવામાં આવ્યા હતા। ત્યારે સવારથી જ બેટ દ્વારકા ખાતે દ્વારકા જિલ્લા એસપીની અધ્યક્ષતાએ અને ઓખા ખાતે એસડીએમ દ્વારકાની અધ્યક્ષતાએ ડિમોલિશનની કામગીરી ચાલુ રાખવામાં આવી છે।